નમસ્કાર નમ્રતાબેન, આપણા આયુર્વેદ એસોસિએશન વડોદરા એલ્યુમની એસોસિએશન તરફથી જે ગૃહ આયુર્વેદનો વર્કશોપ ચાલુ કર્યો, તમે આખો એટેન્ડ કર્યો, તો આ ગૃહ આયુર્વેદનો વર્કશોપ તમે એટેન્ડ કરવા કેમ આવ્યા હતા? બેસિકલી આમ જોવા જઈએ તો આયુર્વેદનું તો મને કોઈ નોલેજ નથી, પણ સાયન્સનું હતું. અને હવે મારા નાના છોકરાઓ છે તો એ લોકોને ખાલી ખોટી દવા આપવાનું સહેજ પણ ગમતું નથી. તો એ રીતે કોઈક ઘરે એમની ઇમ્યુનિટી ડેવલપ કરવા અને એવોઇડ કરવી મેડિસિન ઇન જનરલ, એના લીધે હું અહીંયા આવી હતી. મેન મારા સાસુએ આ વર્કશોપ એટેન્ડ કર્યો હતો, એટલે એમની ઈચ્છા હતી કે તને આનાથી કંઈક લાભ થશે. તમે આ કર્યો તો તમારો એમ ફૂલફિલ થયો હોય એવું તમને લાગ્યું? તમને બધું જાણવા મળ્યું? કેવો લાગ્યો તમને આ વર્કશોપ? થોડું ફીડબેક બેસ. બહુ સરસ લાગ્યો. આઈ થિંક કે આપણા વર્કશોપમાં તો ખાસા ઓલ્ડ એજના લોકો છે, તો આને ડાયવર્ટ કરીને યંગ એજમાં થોડુંક આપણે એ કરીએ તો ડેફિનેટલી વધારે લોકોને ફાયદો થશે. હવેની પબ્લિક થોડી અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે ને આયુર્વેદને એક્સેપ્ટ કરવા પણ તૈયાર છે. મારા પેરેન્ટ્સ, મને ખબર છે, ઓલવેઝ ફોન પર કહેતા હોય કે તું આમ કર પેલું કર. હું એમને એટલું બિલીવ ના કરું, પણ હવે જ્યારે મેં એ શીખ્યું તો આઈ એમ મોર વિલિંગ ટુ એક્સેપ્ટ ઇટ. સરસ. આ વર્કશોપ હજી વધારે સારી રીતે કરી શકાય એના માટેના તમારા તરફથી કોઈ સજેશન્સ કે એવું કોઈ સૂચન ખરા? ઇનિશિયલ સ્ટેજની અંદર લાઈક હું અહીંયા ભણેલી નથી, એટલે મને ગુજરાતી અન્ડરસ્ટેન્ડ કરવું થોડુંક અઘરું લાગ્યું. એટલે મને બેસિક ડેફિનેશન આ વાટ પિત્ત કફ શું છે એ જ નથી ખબર. એટલે ગીતા મેમની હેલ્પથી ખબર પડી, પણ એ થોડીક લેંગ્વેજને અન્ડરસ્ટેન્ડિંગ બનાવી શકાય. ઓકે, તમારું કેવું છે કે હિન્દીમાં પણ કરી શકાય? હિન્દી કે ઇવન ગુજરાતી પણ બેસિક ટર્મ્સની અંદર થોડુંક ટર્મિનોલોજી. આ વર્કશોપ તમે બીજાને રિકમેન્ડ કરશો? ડેફિનેટલી. મારા ફ્રેન્ડ્સ છે જે અત્યારે પ્રેગ્નન્ટ છે, કાં તો જે હજી રિસેન્ટલી મેરીડ છે, જેમના નવા કિડ્સ એટલે લાઈક યંગ બોર્ન છે, તો એ લોકોને ડેફિનેટલી રેકમેન્ડ કરીશ. ઓકે, થેન્ક યુ સો મચ નમ્રતાબેન. આયુર્વેદ અપનાવો અને સ્વસ્થ જીવન જીવો એવી શુભકામના. નમસ્કાર, આપણી સાથે નીલાબેન છે. નીલાબેને ગૃહ આયુર્વેદનો વર્કશોપ કર્યો છે, એમની જોડેથી રિવ્યૂ લઈશું. નીલાબેન, તમે આ વર્કશોપમાં શું વિચારીને આવ્યા હતા? કેમ આવ્યા? આ વર્કશોપમાં અમારે આ ગ્રુપમાં અનુબેન વ્યાસ જે અત્યારને આવેલા છે, બીજી વખત કરે છે, એમણે મૂકેલું હતું. અને મેં લાસ્ટ ટાઈમ મારું ડેટ તો જતી રહી હતી, પણ મેં ડાયરેક્ટ ગીતાબેનને ફોન કર્યો છે કે હું આવી શકું, તો એમણે મને યસ કર્યું હતું. પણ ખરેખર મને થયું હું જો આ ચૂકી ગઈ હોત વર્ક તો હું ઘણું બધું ચૂકી ગઈ હતી. એટલે મને અતિ આનંદ આવ્યો છે. ઓકે, એટલે વર્કશોપ કેવો લાગ્યો તમને? બહુ સરસ. એમાં જે ગીતાબેનનું જે ધ્યેય છે, એમની જે ભાવના છે, એ જે સરસ રીતે એક્સપ્લેન કરે છે, એનો કોઈ મારી પાસે કોઈ શબ્દ જ નથી રિયલમાં. ઓકે, તમે જે જાણવા આવ્યા તે તમારો એમ ફૂલફિલ થયો? બહુ જ સરસ એમ પૂર્ણ થયો. હજી મને એવું લાગે છે કે હજી અધૂરું છે, હું એમની પાસે વધારે થોડું મેળવી શકું એમ. આટલા ઓછા પીરિયડમાં બી અમે ખૂબ જ સરસ એમની પાસેથી એમનો સ્વભાવ, એમને જે આ માર્ગદર્શન એમનું, એટલે એમના માટે તો હું ખૂબ ખૂબ આભાર. ના વર્કશોપ માટે ખૂબ જ આનંદિત છું. કોઈ બીજાને તમે રિકમેન્ડ કરશો આ વર્કશોપ? ચોક્કસ જ કરીશ. હું કોશિશ કરીશ કે મારી સોસાયટી, મારા ગ્રુપમાં લોકો આની અંદર જોઈન્ટ થાય, કારણ કે આમાંથી ઘણું બધું એમને જે નથી જાણતા એ જાણવાનું મળે છે. આયુર્વેદ વિશે એમને જે લોકોના મનમાં જે વહેમ હતા એ બધા જ દૂર કરી અને ખૂબ સરસ માર્ગદર્શન પણ. એમના માટે હું ગીતાબેનનો દિલથી આભાર માનું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર, આપણી જોડે આરતીબેન દવે છે, જેમણે હમણાં ગૃહ આયુર્વેદનો વડોદરા એલ્યુમની એસોસિએશન તરફથી થતો વર્કશોપ એટેન્ડ કર્યો છે. આરતીબેન જોડેથી એમના બધા વ્યૂ સાંભળીએ. આરતીબેન, તમે આ વર્કશોપ કેમ કરવા આવ્યા હતા? શું વિચારીને આવ્યા હતા? એકદમ સ્પષ્ટ કહું તો મેં વોટ્સએપ ઉપર અમારા ડૉક્ટર્સ ગ્રુપ છે વાઘોડિયા રોડ, એમાં મેઘનાબેને મેસેજ મૂક્યો હતો. એટલે મેં થયું કે ગૃહ વિજ્ઞાન છે તો હું તો ઠીક છે, પણ મારા ગ્રાન્ડસન માટે ને ડોટર માટે કંઈક ઘરનું નવું શીખું તો એ લોકોને યુઝફુલ થયું અને મારો સારી રીતે સમય પસાર થાય, કારણ કે હું અત્યારે તદ્દન નિવૃત્ત જીવન જીવું છું.
એટલે જ હું આવી હતી. તમારો એમ ફૂલફિલ થયો? તમે જે જાણવા માંગતા હતા એ બધું જાણવા એના મળ્યું? કરતાં ઘણું વધારે જાણવા મળ્યું મને, જે મારું એક્સપેક્ટેશન હતું. અને ગીતા મેડમને તો હું ઓળખતી હતી, પણ એમને મળ્યા પછી એવું લાગ્યું કે એ મેડમ કરતાં એક મિત્ર તરીકે પણ ઘણા સારા છે. અને મારે બીજું એમની પાસે સૌથી વધારે છે, એમણે જાત જાતના શરબત અને વાનગી જે આયુર્વેદિક, જે હું કલ્પના બી ના કરું કે આવી વાનગી બની શકે. અને આ વસ્તુ આવી રીતે આપણે નોર્મલ જીવનમાં પણ એનો યુઝ કરીએ રેગ્યુલર, દવા સિવાય તો પણ કરી શકાય. એ બધું ઘણું સારું જાણવા મળે. બહુ સરસ. તમે આ વર્કશોપ બીજા બધાને કોઈને રિકમેન્ડ હા, કરશો? મારા 2-3 મોટા ગ્રુપ ચાલે છે, જ્યાં હું ઘણું આગળ પડતું કામ કરું છું. બધા ગ્રુપમાં હું આ મિટિંગ દરમિયાન બધાને સજેશન આપીશ કે બધા જ આ કરો, અને એન્કરેજ કરવાની પૂરી કોશિશ કરીશ. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. આ વર્કશોપ તમને કેવો લાગ્યો? આ વર્કશોપમાં જે વાનગીઓ બધી શીખીએ, પરથી હું એક મેડમને સજેશન આપું કે જે રીતે એમણે આઈ થિંક મ્યુઝિકમાં પણ એમણે ઘણું કેવી રીતે રોગ દૂર કરવા એ તૈયારી કરેલી છે, તેનું એક સેશન રાખે. અને એક વાનગી શીખવાડવાનું સેશન રાખે, તો અમે ઘણું બધું એમની પાસે નવી નવી વાનગી બનાવતા પણ શીખીશું. જય ધન્વંતરી. વડોદરા આયુર્વેદ કોલેજ એલ્યુમની એસોસિએશન તરફથી જે ગૃહ આયુર્વેદનો વર્કશોપ ચાલી રહ્યો છે, એ ગૃહ આયુર્વેદ વર્કશોપ આજે પૂરો થયો છે. આજે આપણે એ વર્કશોપમાં પાર્ટિસિપેટ કરનારા લોકોના આપણે મંતવ્યો લઈ રહ્યા છીએ. તો અનિતાબેન, આ ગૃહ આયુર્વેદનો વર્કશોપ તમે આજે કેમ કરવા માટે આવ્યા હતા? એકચ્યુઅલી હું ગીતા મેડમની પેશન્ટ છું, અને મારી ટ્રીટમેન્ટ ચાલુ હતી એમની પાસે, યુરિક એસિડ અને મારી પ્રેગ્નન્સી રિલેટેડ. તો એમણે પછી મને સજેસ્ટ કર્યું કે તમે આ વર્કશોપ, ગૃહ આયુર્વેદિકનો વર્કશોપ છે એ અટેન્ડ કરો, એ આગળ મારે ફ્યુચરમાં ઘણું મને ફાયદાકારક થઈ શકે. એટલે પછી હું એમાં કન્ટિન્યુ કર્યું. તો તમે આ એટેન્ડ કર્યો, તો તમે જે એમથી આવ્યા હતા એ તમને બધું જાણવા મળ્યું? યસ, ઓબ્વિયસલી. કેવો લાગ્યો વર્કશોપ? બહુ સરસ, બહુ સરસ. બહુ સરસ. કોઈ સજેશન ખરા આ વર્કશોપને વધારે સારી રીતે કરી શકાય એના માટે તમારા તરફથી કોઈ સજેશન ખરા? સજેશન તો બસ મને થોડોક ટાઈમિંગનો મને પોતાને ઇસ્યુ થયો, કેમ કે મારી જોબ ચાલુ છે, એની સાથે મારાથી 1-2 સેશન નહોતા અટેન્ડ થઈ શક્યા. એટલે પછી મને એનું થોડુંક એ રહી ગયું કે મારાથી નથી અટેન્ડ થઈ શક્યા. બાકી ઓલમોસ્ટ બહુ સરસ રહ્યું. એમ કે આ લેડીઝ માટે છે, ઘરની લેડીઝ શીખે તો એમાં બાળકોને બધાને સ્વસ્થ રાખી શકે. અને લેડીઝ બપોરે જ ફ્રી હોય, એટલા માટે બપોરનો ટાઈમ સિલેક્ટ કર્યો છે, કેમ કે સાંજે એના ઘરની ડ્યુટી હોય, સવારમાં બાળકોની હોય. એટલા માટે તે છતાં પણ તમારું સજેશન પહોંચાડીશું આગળ. બરાબર. આયુર્વેદને ખૂબ જ સારી રીતે જીવનમાં વણી લો અને બધા સ્વસ્થ રહો એવી શુભકામના. જય ધન્વંતરી, જય આયુર્વેદ. નમસ્કાર. સરકારી આયુર્વેદ મહાવિદ્યાલયના એલ્યુમની એસોસિએશન તરફથી ચાલતો ગૃહ આયુર્વેદનો વર્કશોપ આજે પૂર્ણ થયો છે. આપણી જોડે અનુબેન વ્યાસ છે, જેમણે આ વર્કશોપ આજે પૂર્ણ કર્યો છે. આપણે એમની પાસેથી એમના મંતવ્યોની જાણ કરીએ. અનુબેન, આ ગૃહ આયુર્વેદનો વર્કશોપ તમને કેવો લાગ્યો? મને બહુ જ સરસ લાગ્યું, અને મને અફસોસ થાય છે કે આ જ્ઞાન પહેલે મળ્યું હોત તો. સરસ. કારણ કે એના કારણે આપણા જીવનનું જે પ્રક્રિયા છે રોજિંદા જીવનની, એમાં બહુ ફાયદો થાય એમ છે. આ વર્કશોપ મેં ગીતાબેનની સાથે એમણે જે, અને પાછું એમનું જે દ્રષ્ટિ છે, જે કે સમ્યક દ્રષ્ટિ, કે આખા સમાજમાં ફેલાવવું જોઈએ, અને એક એક વ્યક્તિને, અને ખરેખર મેં આ સાંભળ્યું એટલે મને એમ થયું કે એક એક વ્યક્તિ જો આ, અને સરળ છે પાછું, એ જો એ સ્વીકારે અને એની લાઈફસ્ટાઈલ એવી થઈ જાય, તો આપણા ભારતીય પ્રાકૃતિક સમાજ કેટલો બધો આગળ વધી શકે. એટલે મને તો આ વર્કશોપ બહુ ગમ્યો, અને એમ કહું કે હું આ વર્કશોપના નશામાં પડી ગઈ છું. જેટલા વર્કશોપ થશે હું સાથે ને સાથે હોઈશ, એવું મારા મનમાં વિચાર આવે છે. બહુ સરસ. એનો મતલબ આ વર્કશોપમાંથી તમે જે જાણવાનું વિચારતા હતા એ બધું તમને જાણવા બસ બહુ મળ્યું. સરસ જાણવા બરાબર. મળ્યું. કોઈ સજેશન ખરા આ વર્કશોપને હજી વધુ સારી રીતે કરી શકાય એના માટે? ના, એટલે એવું છે કે જેમ વધારે લોકો આમાં જોડાય, અને જેટલા પાર્ટિસિપન્ટ્સ બધાએ ભાગ લીધો છે, એ લોકો એક પણ જો આવી રીતે વર્કશોપ થાય તો મલ્ટીપ્લાય થાય, અને લોકો વધારે જાણી શકે. અને આ જ્ઞાન એટલું બધું સરસ છે કે જેટલું લોકોની સાથમાં પહોંચે એટલો ફાયદો છે. તમને કયો વર્કશોપ સૌથી વધારે સારો લાગ્યો? મને તો બધા જ વર્કશોપ વધારે સારા, અને હું તો બીજી વાર આ વર્કશોપમાં આવી, બીજો વર્કશોપ છે મારો. એટલે મેં કહ્યું ને કે મારે વર્કશોપને પ્રેમમાં જ પડી ગઈ છું.
સરસ, બહુ જાણીને આનંદ થયો. તમે આયુર્વેદ અપનાવો અને સ્વસ્થ જીવન જીવો એવી ભગવાન ધન્વંતરીને પ્રાર્થના. થેન્ક યુ, આભાર. નમસ્કાર. સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય વડોદરાના એલ્યુમની એસોસિએશન તરફથી ગૃહ આયુર્વેદ નામનો વર્કશોપ ચાલુ હોય છે. એ વર્કશોપ આજે પૂર્ણ થયો છે. એ વર્કશોપમાં ડૉક્ટર જયપ્રકાશ શિવલાલ પટેલ આપની સમક્ષ છે, એમણે એટેન્ડ કર્યો છે. આપણે એમના વ્યૂ લઈએ. જયપ્રકાશભાઈ, નમસ્કાર. નમસ્કાર. આ વર્કશોપ તમે શું વિચારીને એટેન્ડ કરવા આવ્યા હતા? હા, બેઝિકલી હું નેચરોપેથ પ્રેક્ટિસ કરું છું. આયુર્વેદમાં રુચિ એટલા માટે કે હવે ઘરમાં રોગોનું ભરાઈ ગયું છે. લોકો એલોપેથીથી કંટાળી ગયા છે, છતાં એલોપેથીના ગુલામ બની ગયા છે. તો આના માટે મારી કોશિશ એ હોય છે કે દરેકના ઘરમાં સુખ, સંપન્ન અને સમૃદ્ધિ રહે અને દરેક ઘરમાં એક રોગમુક્ત કુટુંબ રહે અને આપણા ભારતના જો દરેક ઘરમાં લોકો સ્વસ્થ રહેતા હોય તો એ ભારત મહાન બની શકે એવી મારી ઈચ્છા છે. તો નેચરોપેથ હું પ્રેક્ટિસ કરું છું, પણ આયુર્વેદિકનું જ્યારે મારા પાસે ઇન્ફોર્મેશન આવી તો મેં વર્કશોપ અટેન્ડ કર્યો. ગીતાબેન આયુર્વેદના MD છે અને બહુ ઊંચા લેવલ પર અમને આ વર્કશોપમાં બેઝિક પ્રથમ ચરણ અને દ્વિતીય ચરણ એમ 2 ચરણમાં એમને આ વર્કશોપ કર્યા છે. હું આ સેકન્ડ ટાઈમ રિપીટ કરું છું, ખાસ એટલા માટે કે પહેલી વાર જે કર્યું એમાં બી ઘણું બધું જાણવા મળ્યું, પણ મને એવું લાગ્યું કારણ કે ફર્સ્ટ ટાઈમ આયુર્વેદિક જોડે હું સંકળાવા લાગ્યો. તો બીજી વાર એટલા માટે કે હજી ડેપ્થમાં મારું નોલેજ મળે, જેથી આ આયુર્વેદ બી હું લોકોને સમજાવી શકું. અને જો કોઈને તકલીફ હોય તો નેચરોપેથીની સાથે સાથે આયુર્વેદિકમાં બી એટલી બધી તાકાત છે. અને ખાસ કરીને દરેક ઘરમાં દરેક મહિલા હોય છે. તો આ વર્કશોપ એવું નથી કે ખાલી ઉંમરવાળા બહેનો માટે જ છે, પણ જે લોકો 18 કે 19 વર્ષની ઉપરની બહેનો છે, જુવાન સ્ત્રીઓ છે, તો એ લોકો માટે તો આ મસ્ટ છે. જો આ વર્કશોપ અટેન્ડ કરશે તો એમની ઘણી બધી ખોટી માન્યતાઓ અને ઘણું બધું છે તે ક્લિયર થઈ જશે એવું મારું માનવું છે. તો આ વર્કશોપ તમે એટેન્ડ કર્યો, એમાં તમે જે ધાર્યું તે બધા એમ તમારા ફૂલફિલ થયા? તમને બધું જાણવા મળ્યું? હાજી, આ વર્કશોપમાં એવું નથી કે ખાલી એક જ ટોપિક પર કે ઘરના જીરું, દાણા, લવિંગ કે એના પર. એમાં અલગ અલગ ટોપિક્સ છે, જેથી તમને સંપૂર્ણ આયુર્વેદિકનું નોલેજ ફક્ત ને ફક્ત પ્રથમ અને દ્વિતીય ચરણ અને જે 2 સેશનમાં ગીતાબેન બનાવે છે એ તો પર્યાપ્ત છે. આટલું બી જો શરૂઆત કરો તો એ ઘણું બધું છે. કોઈ બીજાને તમે આ રિકમેન્ડ કરશો? હા, મેં ફીડબેક ફોર્મ ભર્યું છે ને એમાં 2 નંબર લખેલા કે તમે એમાં 1 નંબર ને 2 નંબર, મેં 3જો નંબર બી એડ કર્યો કે આ વર્કશોપ બને એટલા લોકોને અટેન્ડ કરવા માટેનું આપણે આયોજન કરવું જોઈએ. અને આ વર્કશોપમાં મેં 2-4 વસ્તુ ખાસ નોંધ કરી કે આ વર્કશોપની ફી તો ફી જેવું જ નથી, પણ એની સાથે જે ગીતાબેને અમને જે કીટ આપી છે એના અંદર અલગ અલગ ઔષધિઓ, ઘણી બધી વસ્તુઓ છે. એ વસ્તુઓનું જો આપણે પ્રોપર ઉપયોગ કરીશું રેગ્યુલર તો એના બહુ જ ફાયદા છે. અને પ્લસ દરેક વર્કશોપની અંદર અલગ અલગ વસ્તુઓ, લિક્વિડ, જ્યુસ એવું બધું બનાવીને, જેવી કે સુખડી, એ બધી વસ્તુ ગીતાબેન અમને દરેક વર્કશોપના ઇન્ટરવલમાં આપતા હતા. બીજું કે મને એવું લાગે છે કે આ વર્કશોપ આયુર્વેદિકનું છે, એની સાથે સાથે એમને જે ઘણી રેસીપી બતાવી છે એના માટેનું બી એક આયોજન થવું જોઈએ. એટલીસ્ટ 4 સેશનનું એક જે આપણે કહેવાય ને પ્રેક્ટિકલ, કઈ રીતે આયુર્વેદિકના માધ્યમથી તમે સારી રસોઈ કે સુખડી કે એ બધી વસ્તુઓ બનાવી શકાય. અને ગીતાબેન તો સંગીત વિશારદ બી એવું સાંભળ્યું છે, તો એ બી જો આના અંદર એડ થઈ જાય તો ટોટલ કહેવાય ને કે તમારું આખો વર્કશોપનો ધ્યેય સંપૂર્ણ રીતે પૂરો થાય છે. બીજાને રિકમેન્ડ કરશો ને તમે આ વર્કશોપ? હું બીજાને રેકમેન્ડેડ નહીં, હું તો હવે જે મળશે એને પહેલાં આ જ કહેવાનો છું. આટલી સરળ, સિમ્પલ અને અમલમાં મૂકી શકાય એવી આ પદ્ધતિ દરેકે અપનાવવી જોઈએ. દરેક ઘરમાં એનો ઉપયોગ થવો જોઈએ. અને ખાસ
જે ગુલામ થઈ ગયા છે એલોપેથીનું, એમાંથી જો બહાર નીકળવું હોય તો નેચરોપેથી, આયુર્વેદ અને એવી બીજી જે આપણી દેશી પદ્ધતિઓ છે એને અપનાવી જોઈએ એવું મારું સ્પષ્ટ મંતવ્ય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો બી ધન્યવાદ. આયુર્વેદ થકી સ્વસ્થ રહો, સમાજ દેશ સ્વસ્થ રહે એવી અભ્યર્થના. થેન્ક યુ. ધન્યવાદ.